જે લોકોને વજન ઘટાડવું હોય છે તેઓ સવારમાં વહેલા એક્સરસાઇઝ કરવા માટે એલાર્મ સેટ કરે છે. તો કસરત કરવા માટે સવારમાં વહેલો એલાર્મ સેટ કરી અને જાગવાથી શરીરમાં ક્યારેક ફાયદાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે. આપણા બોડી માટે અને કસરત કર્યા પછી પણ આપણા માટે સારામાં સારું સપ્લિમેન્ટ આપણી ઊંઘ છે. કસરત કર્યા પછી જો આપણી પ્રોપર ઊંઘ થાય તો કસરતની પૂરેપૂરી ઇફેક્ટ બોડીને મળે છે, નહીંતર નુકસાન થઈ શકે છે. હવે જ્યારે તમે વહેલા જાગવા માટે એલાર્મ સેટ કરો છો ત્યારે તમારી ઊંઘ પૂરી ના થઈ હોય અને તમારો એલાર્મ વાગે છે તો એ વખતે અચાનક જાગવાથી તમારા ધબકારા વધે છે, તમારું બીપી ટેમ્પરરી વધે છે અને તમારી સાઉન્ડ સ્લીપ થઈ હોતી નથી, એટલે બોડી પ્રોપર રિપેર થયું હોતું નથી. આગલા દિવસની જે એક્સરસાઇઝ કરી હોય છે એનાથી બોડીને જે ઘસારો પડ્યો હોય છે એ ઘસારો પણ પ્રોપર થયો હોતો નથી અને તમે સવારમાં વહેલા જાગી અને એક્સરસાઇઝ કરો છો જેથી ઘસારો ફરીથી વધે છે. માટે વજન ઘટાડવા માટે જો તમારે એલાર્મ સેટ કરવો હોય તો જાગવા માટેનો નહીં પરંતુ સૂઈ રહેવા માટેનો એલાર્મ સેટ કરવો ખૂબ જરૂરી છે. તમે રાત્રે વહેલા સૂઈ જાઓ તો સવારમાં તમે વહેલા નેચરલી જાગી જશો. તમારી બોડી ક્લોકને એ રીતે સેટ કરો કે તમે સવારમાં વહેલા જાગી શકો અને આ રીતે નેચરલ જાગવાથી પછી તમે જો કસરત કરશો તો એની બોડી ઉપર પૂરેપૂરી ઇફેક્ટ આવશે. માટે વજન ઘટાડવા માટે જાગવાનું નહીં પરંતુ સૂઈ રહેવાનો એલાર્મ સેટ કરવો જરૂરી છે.